નવસારીના ચીખલીની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રીલ યોજાઈ. દુર્ઘટના સમયે શું કરવું તેની નિષ્ણાંતોએ સમજ આપી. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ અને વિન્ડસન કેમિકલના સંયુક્ત ઉપક્રમે ચીખલી તાલુકાના આલીપોર સ્થિત કંપનીના પરિસરમાં મિથેનોલ કેમિકલ લીકેજ અંગે ઓફસાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવાર સવારે વિન્ડસન કેમિકલ કંપનીના એક ટેન્કરમાંથી અંદાજે 10,000 લીટર મિથેનોલ કેમિકલ એક્સપ્લોડ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. સાયરન વાગ્યાની સાથે જ કંપનીના કંટ્રોલ રૂમે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કોલ કરી ઓફસાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી. ફેક્ટરીના પરિસરમાં ઉભેલા એક ટેન્કરમાંથી કેમિકલ એક્સપ્લોડ થતાં જ કંપનીની એજન્સીઓએ દુર્ઘટના પર કાબૂ મેળવવા સઘન અને તાત્કાલિક પ્રયત્ન શરૂ કરી દીધા. દુર્ઘટના વેળા સ્થળ ઉપર ઉપસ્થિત એક ઓપરેટર ગેસ લીકેજના રિએક્શનના કારણે બેભાન થઈ ગયા હતા. અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજા થતાં આ તમામનું ગણતરીની ક્ષણોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું. 4 પૈકી 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા થતાં સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત કરી તેમજ રસ્તા બંધ કરી સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે લીલી ઝંડી આપી હવા શુદ્ધ હોવાની અને કોઈ જોખમ ન હોવાનું કહેતા કંપનીનો સ્ટાફ અને કામદારો પુનઃ પોતાની ફરજ પર જોડાયા હતા. ફેક્ટરીમાં કેમિકલ એક્સપ્લોડની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તે માટે વાસ્તવિક દ્રશ્ય ઊભા કરી આ મોક ડ્રીલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમના અંતે વિવિધ કંપનીમાંથી આવેલા દુર્ઘટનાના કિસ્સામાં અલગ અલગ ક્ષેત્ર અને વિષયના નિષ્ણાંતોએ કંપનીની એજન્સીઓને જરૂરી માર્ગદર્શન અને સવિસ્તૃત સમજ આપી પ્રેરણાદાયી સૂચનો કર્યા. આ મોક ડ્રીલ કેમિકલ કંપનીઓમાં ઊભી થતી ઇમરજન્સીઓને પહોંચી વળવા માટે કંપની અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળી તેમજ ઉપલબ્ધ સુવિધાનો ઉપયોગ કરી કટોકટીની સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેનો અભ્યાસના ભાગરૂપે કરવામાં આવી. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.